આમોદમાં ગતરોજ ભર બપોરે એસટી ડેપો પાસે આવેલી મોહમ્મદ શાહપીરની દરગાહ નજીક કારજુ કંપાવતો હત્યાકાંડ સર્જાયો હતો। આરોપી સાહિલ ચૌહાણે પ્રેમ સંબંધની જૂની અદાવતની રીસ રાખી 40 વર્ષીય પરિણીત યુવક મહેબૂબ ઉર્ફે લાલા મહિડા ઉપર છડાના ઉપડા છાપડી ઘા ઝીકી જાહેરમાં તેની નિર્મમ હત્યા કરી હતી। હત્યા બાદ આરોપી પોતાની બાઇક સ્થળ ઉપર જ મૂકીને ફરાર થઈ ગયો હતો, જેને લઈને ભરૂચ એલસીબી પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીને દબોચી લીધો હતો। આજે આમોદ પોલીસે હત્યારા સાહિલ ચૌહાણને સાથે રાખી ઘટના સ્થળે લોખંડી બંદોબસ્ત વચ્ચે હત્યાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું અને ગુનામાં વપરાયેલું તીક્ષ્ણ હથિયાર તથા બાઇક પણ કબજે કરી આરોપીને જેલના સળિયા પાછળ ઢકેલ્યો હતો। આ લોહિયાર ખેલ જોવા લોકોના તોડે તોડા ઉમટી પડ્યા હતા। તો બીજી તરફ મૃતક મહેબૂબના અકાળે અવસાનથી તેની પત્ની અને 2 માસૂમ બાળકો નિરાધાર બન્યા છે, જેને પગલે ઘટના સ્થળે જ મૃતકના પિતા મોહમ્મદ મેડા સહિતના પરિવારજનોએ ભારે આક્રંદ સાથે નરાધમ હત્યારાને ફાંસીની સજા આપવાની અને તેના ઘર ઉપર બુલડોઝર ફેરવવાની પણ ઉગ્ર માંગ કરી છે। નામ છે સાજીદ ગોરી, मैं પાદરાનો રહેવાસી છું અને જે મરી જનાર છે એ મારો ભાઈ છે, માસીનો છોકરો છે। મારો એક ડાબો હાથ હતો, મારો ભાઈ હતો એને જે આરોપી છે એ આરોપીને કડક સજા થવી જોઈએ, એને ફાંસીની સજા થવી જોઈએ, એને ઊંડાણપૂર્વક તપાસ થવી જોઈએ, કાયદેસરની કાર્યવાહી થઈ જોઈએ। હર્ષ સંઘવી સાહેબને હું કહું છું કે એના ઘર પર જે રીતે લોકોના ઘરો પર બુલડોઝર ચડાયા છે એ રીતે એના ઘર પર બુલડોઝર ચડવું જોઈએ। કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ, કોઈ બાકી ના રાખવું જોઈએ, કેમ કે અમારા પરિવારમાં લોકો રહી ગયા છે અને નાના છોકરા 2 છે મારા ભાઈના। એનો કોણ રહેશે? જવાબદાર કોણ રહેશે એનો? આ ભાઈ એને માર્યો છે એનો જવાબદાર કોણ રહેશે? એ તો હવે જેલની અંદર જતો રહેશે। છોકરોને કોણ પાલવશે? મારા માહા છે, માહાનો એક પગ જતો રહ્યો છે એવું સમજો। એકનોથી એક છોકરો હતો, એમના 2 છોકરા છે। મારા માહાનો એકનોથી એક છોકરો હતો, એમની એક બેન છે, એમની જવાન વાઈફ છે। એ રીતે આ નરાધમને માથા ભારે નરાધમની સજા કાર્યવાહી થવી જોઈએ એની પર। એટલે સરકાર પાસે અમને નમ્ર વિનંતી છે, અપીલ કરીએ છીએ। અમને વિશ્વાસ છે કે પોલીસ પ્રશાસન કામ સારું કરશે। શું નામ તમારું? શું થતો હતો આ છોકરો? શું કહેશો તમે પોલીસ પાસે ને સરકાર પાસે શું અપેક્ષા રાખો? તેને ફાંસી સજા થવી જોઈએ, એને કુટુંબને બી થવી જોઈએ। એના ઘર પર બુલડોઝર વાગજો। કારણ ખબર છે તમને કોઈ? કશું કારણ નહીં ખબર, કોઈ કારણ નથી ખબર।